हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज है રીંગણ में हार्वेस्टिंगનો દિવસ। तो આવી ગયા છે બધા જ મજૂરો રીંગણ વીણવા માટે। ખેતરમાં તો જો અડધું વીણવાનું બાકી છે રીંગણ, અને ગાડી આવી ગઈ છે જુઓ રીંગણ લેવા માટે। तो गाइज બધા જ રીંગણ વીણાઈ ગયા છે ને ભરાવી દીધા છે ગાડીમાં। રીંગણ મોકલાઈ દીધા છે। હવે ગાય ચાર નાખવાનું છે, તો ભાઈ પાછળ છાણ પાછું કરી રહ્યા છે। ગાયને ચાર નાખી દઈશું। રીંગણ પણ વીણાઈ ગયા છે, ગાયને નાખી દીધી છે ચાર। જુઓ હજુ પેલી બાજુ ગાય નાખવાનું બાકી છે। ભાઈએ બધા જ તરબૂચ કાપી દીધા છે ગાયને ખવડાવવા માટેના। અડધા કાચા અને પાકા હતા। અત્યારે હું ભરી રહી છું છાણ, કારણ કે મમ્મી આજે ખેતરમાં આવ્યા નથી, તો મારે ભરવાનું છે। ગાડી છે કામ નહીં। गाइस तो ત્યાં પપ્પાએ તરબૂચમાં ચા લીધી છે, તો ભાઈ ચા રાગડીને અહીંયા લાવી રહ્યા છે ગાય નાખવા માટે। તો ગાइस તો આજે ધ્રુવાંગ પણ આવે છે ખેતરમાં। હાય બોલ ધ્રુવાંગ। હાય। મજા આવી તને ખેતરમાં આવી? ઓ વાહ। શું ખાધું તી આજે? તરબૂચ। મજા આવી તરબૂચ ખાવાની? ઓ વાહ। આજે તો ચાલને જતો તો ને નાની તો મોટી તરબૂચ દેખાય ને મેને ઉઠાવવાનું તને એટલું તો ઊંચી થઈ જાય કોડા ના થાય થઈ જાય। આયા ખાયા ઊંચી નહીં થાય જા હાથમાં ફોન ને એટલી જો થાય ને થોડું ઊંચી થાય મોટું ઊંચી કઈ બધા આખું તૂટી જશે। રહેવા દે ને તાની પાઈ જોડીશું આપણે કર હા પરબન બતાવો वो अलग नहीं थी आ હું કઈ જના ડંડી એટલે બધા એમ પાકી જાય એવું તે પાકી હશે। વાવ મસ્ત હોય મોટું બોલું હોમની ડંડી સજ તમે શું જોવાનું અમુક ને તો ડંડી ના હોય તો શું ખબર પડે પાકી કાચું હશે। ના હો અમારી ડંડી જે છે જોવાનો લીલી છે જોઈ આઈ અમુક ને હુકાઈ ગઈ ને અમુક ને લીલી છે તો હુજના જ નથી। અમારે ખબર જ ના પડે કયો પાકે ને કયો કાચો હોય। આ બાજુ કોઈ એમ નહીં ના મોટું છે પહેલું છૂટી તોડી દીધું ને એ તો શું વધતી ગઈ મોટી મોટી થતી એટલે આપણે ખાધું નહોતું પહેલા કેવડું મોટું થઈ છે મોટો મોટો એ બાજુ એવા મોટો તરબૂચ ફાટી ગયું છે ગરમીનું કથા ખબર નહીં કઈ રીતે ફાટી ગયું હશે। હવે પહેલું તરબૂચ ફાટ્યું છે ખેતરમાં, બીજું એક ફાટ્યા તો નથી અત્યાર સુધી, પણ એક ફાટેલું દેખાયું અમને। તરબૂચ બતાવતા ના પડે ભૂઈ હા વેલો ભૂઈ મૂકી જતો। તો અત્યારે ભાઈ અને પપ્પા ગાયને મિલ્કિંગ કરી રહ્યા છે ને હું અત્યારે ખાઈ રહી પો જો ગાઈઝ અત્યારે એક તરબૂચ ખાવું હતું તો અમે કાપી છે, કેટલું મસ્ત લાલ ચટક નીકળી છે ગળ્યું।
અત્યારે ફાઇનલી દૂધ ભરાવીને ઘરે આવી ગયા છે ને સાંજનો ઘર આગળનો વ્યૂ જુઓ તમે કેટલો મસ્ત થઈ ગયો છે ને બાજુ આરતી થાય છે એટલે એની ઘંટડી સંભળાતી હશે તો મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળ્યા આવા જ બીજા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો બાય.